નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં 5 જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ। અંબાલાલ પટેલની નવી આગાહી। રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન। આગામી દિવસોમાં જમા થશે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 18મો હપ્તો। સાથે ખેડૂતોના વીજ બિલ માફ થશે। વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે તો ગામડાઓના લાખો લોકો માટે મોટી જાહેરાત। વાહન ખરીદવા માટે પૈસા મળશે। આરબીઆઈને લઈને મહત્વપૂર્ણ સમાચાર। વર્ષમાં 3 વખત મળશે મફત ગેસ સિલિન્ડર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો 5 જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે નવા અપડેટ પ્રમાણે આજે રાજ્યમાં 5 જિલ્લાઓને બાકાત રાખીને તમામ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને સુરતમાં અતિ ભારે અને બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી રહેલી છે। લોકોને કામ સિવાય બહાર ન નીકળવા સૂચના અપાઈ છે। સાથોસાથ મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો ગુજરાતમાં મુશળધાર વરસાદથી એલર્ટ જાહેર। ગુજરાતમાં હાલ આકાશી આફત વરસી રહી છે। ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળે છે। રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાતના દરેક જગ્યાએ પાણી જોવા મળ્યું છે। લોકો વધારે વરસાદના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે હવે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિના તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી, જેમાં તેમને દરેક જિલ્લાઓના કલેક્ટર સાથે તથા જિલ્લાના અધિકારીઓ સાથેની વિગતો મેળવી છે અને સાવચેત રહેવા સૂચના પણ આપી છે। શું મિત્રો, અત્યારે તમે જ્યાં રહો છો ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન, તરત જ કરો આ કામ। કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે। તેની સાથે રાજ્ય સરકાર પણ નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે। આ યોજનાઓ અંતર્ગત લોકોને અલગ અલગ રીતે લાભ મળે છે। ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજનાઓ લાવે છે। આ યોજનાઓ હેઠળ રાશન આપવામાં આવે છે, તેમની વિશે મિત્રો વધુ માહિતી મેળવીએ। મિત્રો, સાથે જો વધુ માહિતી મેળવવામાં આવે તો કયા લોકો છે તેમને રાશન નહીં મળે। સરકારે હવે તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા જણાવ્યું છે। આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક 30 સપ્ટેમ્બર સુધી તેનું ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે, જેથી તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ શકે છે। વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કે જેના કારણે આવા ઘણા લોકોના નામે રાશન કાર્ડ નોંધાયેલા છે જેમને કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા છે અથવા તો તે સ્થળ છોડીને જતા રહ્યા છે અથવા તો તેમનું મૃત્યુ થઈ ગયું છે। તેથી જ સરકાર ઈ-કેવાયસી દ્વારા ખાતરી કરી શકે છે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે તેઓ જ મફત રાશન મેળવી શકે। રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને હવે ઈ-કેવાયસી કરાવવું પડશે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો। જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી। તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે। જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ યોજના હેઠળ નોંધણી કરવી આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે। ચાલો મિત્રો, જાણીએ કે શું છે માનધન યોજના। જે ખેડૂતો પહેલેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચેની ઉંમર છે, ખેડૂતો એ માનધન યોજના અંતર્ગત અરજી કરી શકશે। દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડા ફાળાનો રોકાણ કરવું પડશે, એટલે કે જેમાં
ઓછામાં ઓછા 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું રોકાણ છે એ કરવું પડશે, જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો તેમના બાળકને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીનું અકસ્માત થાય તો તેમને મળશે 1 લાખ રૂપિયાની સહાય. ગુજરાતમાં અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓને પરિવાર છે તેમને આપવામાં આવશે આર્થિક સહાય. ગુજરાતના શિક્ષણ રાજ્ય કૃષિ પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે માહિતી આપી છે. વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તો તેવા વિદ્યાર્થીઓને વાલીઓને અપાશે રાજ્ય સરકાર દ્વારા સહાય. એ પણ 1 લાખ રૂપિયાનું છે તે વીમા કવચ પૂરું પાડવામાં આવશે. અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતા કિસ્સામાં એ ઉપરાંત 2 આંખ 2 હાથ 2 પગ ગુમાવનારા કિસ્સામાં 1 લાખ રૂપિયા, જ્યારે 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. એટલે કે મિત્રો, જે હેઠળ અંતર્ગત 2 વર્ષમાં 31 વિદ્યાર્થીઓના વાલીઓને 31 લાખ રૂપિયાની છે તે સહાય ચૂકવવામાં આવી છે. ગામડાના લાખો લોકો માટે જાહેરાત. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે. જી આ મિત્રો, હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈપણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ પહોંચી જશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર 1 ફોન કોલથી માત્ર 10 મિનિટમાં પોલીસ છે તે ગુના સ્થળે પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે. ત્યાર પછીના સમાચાર ઉપર મિત્રો નજર કરીએ તો ખેડૂતોને મળ્યા પૈસા અને યોજના વિશે મિત્રો માહિતી મેળવીએ તો કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં 19 લાભાર્થીઓને 13.50 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કોઈપણ ખેડૂત 5 વર્ષમાં એક વખત છે તે આ યોજનામાં ખાતા દીઠ સહાય મેળવી શકશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના શ્રીમંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002 માંથી જે ઓછું હોય તે સામાન્ય અથવા તો અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25 અથવા તો 50,000 રૂપિયા બેમાંથી ઓછું હોય એ આપવામાં આવશે. એટલે કે મિત્રો, પરિવહન ખરીદવા માટે એટલે કે વાહન ખરીદવા માટે કિસાન પરિવહન યોજનાની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ છે. લાયસન્સ લેવા માટે લેવાતી પરીક્ષાની રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડતા લર્નિંગ લાયસન્સ છે એ મળી જશે. જોકે એ અગાઉ 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યારે લાયસન્સ અપાતું હતું. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીને મળશે 3000 રૂપિયાની સહાય. જો તમે પણ 12 પાસ છો તો સરકાર તમને આપશે 3000 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને મિત્રો, તમારા મિત્રોને પણ આ શેર કરી દેજો વિડીયો સાથે. મિત્રો, જો વાત કરીએ તો રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અથવા તો સ્ત્રી બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો યુપીઆઈ પછી આરબીઆઈ લાવી છે ULI. અત્યારે આરબીઆઈ નાના અને ગ્રામીણ વિસ્તારના લોકોને લોન સરળતાથી મળી રહે તે માટે ઇન્ટિગ્રેટ લોન પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહી છે. આ વિવિધ તકનીક એકીકરણની જટિલોને છે એટલે કે મિત્રો કહી શકાય કે મુશ્કેલીઓને ઘટાડશે. ઋણ લેનારાઓને વધુ પડતા દસ્તાવેજો પ્રદાન કરવા અને મુશ્કેલી મુક્ત લોનની ઉપલબ્ધતા મેળવવાની જરૂર નથી. આરબીઆઈ ગયા વર્ષેથી પણ આ પાયલોટ પ્રોજેક્ટની લોન્ચ કરવાની કામ કરી રહી છે. મિત્રો, વિદ્યાર્થીઓને મળશે 10,000 રૂપિયાની સહાય. તેમના ઉપર પણ નજર કરી લે તો કે મિત્રો, મહારાષ્ટ્ર સરકારે યુવાનોને 6,000થી લઈને 10,000 રૂપિયાની સહાય છે તે ચૂકવશે. લાડલી બહેન યોજના બાદ મહારાષ્ટ્રમાં લાડલાભાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા અપાશે. મહારાષ્ટ્ર સરકારે આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને 8,000 અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે સપ્ટેમ્બરમાં કેવો રહેશે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 30 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. 30 અને 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની કારણે સારા એવા વરસાદ છે તે હવે સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે. મિત્રો ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. હવે વર્ષમાં 3 વખત છે તે મફત ગેસ સિલિન્ડર મળી રહેશે. મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. સાથે આ 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર છે તે મહિલાઓને એક વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકાર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના આદેશ પણ જાહેર કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ક્યારે જમા થશે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 18મો હપ્તો. ભારતના વિકાસમાં કૃષિનો ખૂબ જ મોટો ફાળો છે. લોકડાઉન જેવા કપરા કાળમાં પણ તેને સેંકડો લોકોને રોજગાર આપવાનું કાર્ય કર્યું હતું. દેશના વિકાસમાં ખેડૂતોની મહેનત નીવના પત્તરની કામ કર્યું છે, પરંતુ અહીંયાથી ભયંકર આર્થિક અસમાનતાનો ભોગ ખેડૂતો બન્યા છે. ખેડૂતોને ઉપજના અપૂરતા ભાવ મળવાના કારણે તેનું દેવું કરવાનું કે પછી નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. ખેડૂતો વિષમ આર્થિક પરિસ્થિતિમાં જીવન પસાર કરવાતા હોય છે, જેમના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે, જેમાં વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના ડીબીટીથી ખેડૂતોના ખાતામાં જમા થાય છે પૈસા. વર્ષમાં 4 મહિને 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોને 17 હપ્તા આપ્યા છે. હવે સરકાર ખેડૂતોને 18મા હપ્તાના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. એટલે કે મિત્રો અત્યારે માહિતી મળી રહી છે કે ઓક્ટોબર મહિનામાં છે તે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો હપ્તો. મિત્રો સોના ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 500 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ છે તે 64,550 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 64,050 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 550 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ 70,410 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 69,870 રૂપિયા હતો. તેમજ ચાંદીના ભાવમાં પણ 600 રૂપિયાનો વધારો થયો અને તે ભાવ 87,100 રૂપિયા પહોંચ્યો છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો કરી શકે છે પાકનું ઓનલાઈન વેચાણ. ખેડૂતો કરી શકે છે પાકનું ઓનલાઈન વેચાણ. તેમના ઉપર જો મિત્રો માહિતી મેળવી તો મળશે ઉપજની યોગ્ય કિંમત. જાણો એપ્લાય પ્રોસેસ. ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે, જેમાં 12 માસ પાક લઈ શકાય. તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળી રહ્યો છે, જેના કારણે ઓછી ઉપજ નહીં પરંતુ અપૂરતો ભાવ છે. અપૂરતા ભાવ મળવાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે. અમુક ખેડૂત આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે. ખેડૂતોને સારા ભાવ ન મળતા નમન નામનું પોર્ટલ છે એ શરૂ કરવામાં આવ્યું છે, જેના મારફતે ખેડૂતો તેમની ઉપજનો સારો ભાવ મેળવી શકે અને આ પ્લેટફોર્મ પર ખેડૂતો તેમના પાક માત્ર વેચી જ નહીં પરંતુ ખરીદી પણ શકશે. અહીંયાથી થયેલી ખરીદીની વેચાણની લેવડ દેવડ ડાયરેક્ટ થશે. સાથે મિત્રો જેમાં કોઈ બચેટિયાઓ નહીં હોય, એટલે કે મિત્રો જે લેવડ દેવડના જે હોય છે તે નહીં રહે. સાથે ખેડૂતો કોઈની સાથે ભાવતાલ પણ નહીં થવા દે, એટલે કે ખેડૂતો અહીંયાથી યુપીઆઈ મારફતે લેવડ દેવડ કરશે. તમે મિત્રો આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. સહારા બેંક મોટી જાહેરાત. બુધવારે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાંસદમાં જણાવ્યું હતું કે 16 તારીખ સુધી સહારા ગ્રુપમાં 4.2 લાખથી પણ વધુ ઇન્વેસ્ટરોને 379 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. પોર્ટલે કહ્યું છે કે અમે હાલ 5 લાખ સુધીની ક્લેમ માટેની અરજી છે તે સ્વીકારી રહ્યા છીએ. કુલ 5 લાખથી વધુ ક્લેમ માટે અરજી કરવાની તારીખ છે તે પછીથી જાહેર કરવામાં આવશે. આ ક્લેમ માટે 45 કાર્યકારી દિવસોમાં પ્રોસેસ કરવામાં આવી જશે. આ યોજનામાં પૈસા ડબલ થશે. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર 7.5% વ્યાજથી ગુજરાતી જાહેરાત કરી છે. જો તમે પણ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે, કારણ કે કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ પોસ્ટની સ્કીમ શરૂ થવાના કારણે તમારા પૈસા ડૂબવાનો કોઈ ખતરો નથી. સાથે મિત્રો
જેમાં વ્યાજ દરમાં વધારો પહેલાં વિકાસ કિસાન પત્રમાં 120 મહિનામાં પૈસા ડબલ થતા હતા, પરંતુ હવે તે પૈસા હવે માત્ર 115 મહિનામાં ડબલ થઈ જશે. વાહન ચાલકો થઈ જાય સાવધાન. જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન ચાલકો પર નજર રાખશે, તેમજ ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે. અંતિમ તૈયારીમાં હોવાનું સૂત્રો પાસેથી મળી રહ્યું છે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વગરના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે. એક માહિતી મુજબ રસ્તા પર 305 મિલિયન વાહનો છે. 16.5 કરોડ વાહનોમાં વીમો નથી. શું છે કાયદો? તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ પોલિસી વિનાની વાહન ચલાવવું તે ગેરકાયદેસર. આવા કિસ્સામાં